સજા। વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની કેદ, વર્ષ 2014ની ઘટનામાં વડોદરા કોર્ટે સંભળાવી સજા। 6 મહિનાની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો। યોગેશ મુક્તિએ પૂર્વ વડ ઓફિસને લાફો માર્યો હતો। સરકારી કામમાં રૂકાવટ કરી લારીઓ છોડાવી હતી। પૂર્વ વડ ઓફિસર નંદાણીયાએ કરી હતી ફરિયાદ। જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર 8માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો। મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો। તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી। તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઇસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરેલી। લાફો પણ મારી દીધો તમે? જી હા, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે। મારી સાથે દબાણ અધિકારી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા। તેઓની હાજરીમાં આ ઘટના બનેલી। તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હતું? હોસ્પિટલમાં લઈ ગયા? હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો। ઓકે, અને પછી પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો। હું ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ કરું। આ કેસ કોર્ટમાં ચાલતો હતો, આજે યોગેશ મુક્તિને 6 મહિનાની સજા પડી છે, શું કહેશો ચુકાદા વિશે? એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર।